વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 84મો દિવસ 25મી માર્ચ 2025 ને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. શાંતિની મુસાફર. અમેરિકામાં એક કુટુંબમાં દીકરીનો જન્મ થયો. ધાર્મિક કુટુંબ, પ્રભુને ઓળખનાર એવું કુટુંબ. અને દીકરી જ્યારે 10 વર્ષની ઉંમરે પહોંચી ત્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા. અને એ વખતે નાનપણથી 10 વર્ષની જ્યારે હતી ત્યારથી એના હૃદયની ઈચ્છા હતી કે સમગ્ર વિશ્વના લોકો માટે એમના હૃદયોમાં પ્રભુ ઈસુની શાંતિ પ્રાપ્ત થાય એના માટે હું પ્રાર્થના કરીશ. અને એણે એવી પ્રાર્થના શરૂ કરી કે પ્રભુ સમગ્ર વિશ્વના લોકો તમારી શાંતિ એનો અનુભવ કરે. બીજા અર્થમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે. અને કોઈક રીતે એને એવી પ્રેરણા મળી કે શાંતિ પદયાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને કેટલાક આત્મિક આગેવાનોએ તેને સલાહ આપી, સમજણ આપી, પ્રોત્સાહન આપ્યું. અને પુખ્ત વયની થતાં આ દીકરી એણે શાંતિ માટેની પગે ચાલીને મુસાફરી શરૂ કરી. એને પીસ પિલગ્રીમ તરીકે ઓળખવામાં આવી, એ નામ આપવામાં આવ્યું. પગે ચાલીને સુવાર્તા પ્રગટ કરતી હતી. લોકોને પ્રભુ ઈસુની શાંતિ વિશેનો સંદેશો પોતે પોતાની સાક્ષી આપતી. અને ઘણા બધા લોકોના જીવનમાં એની આ પદયાત્રા દ્વારા કાર્ય થયું. એક સ્કૂલના પ્રિન્સિપાલે એમની સ્કૂલના વિદ્યાર્થીઓને ઉત્તેજન મળે એ માટે આ પીસ પિલગ્રીમ આ છોકરીને આમંત્રણ આપ્યું. આ છોકરીએ આમંત્રણ સ્વીકાર્યું અને કોલેજના વિદ્યાર્થીઓને ઈસુની શાંતિ વિશેની સમજ આપી અને સુવાર્તા આપી, પ્રભુનું વચન આપ્યું, તેઓના માટે પ્રાર્થના કરી. અને એ વખતે કોલેજ કાળના જે વિદ્યાર્થીઓ એમણે ઘણા બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એની આ સેવા દ્વારા. કોઈકે એને પ્રશ્ન કર્યો, આ પીસ પિલગ્રીમ દીકરીને પ્રશ્ન કર્યો કે શાંતિના સંદેશા માટે તમારા સિવાય બીજા કોઈએ આવી મુસાફરી પૃથ્વી પર કરી છે? અને દીકરીએ જવાબમાં કહ્યું કે ઘણા બધાએ આવા પ્રયાસો કર્યા છે, ઈસુની શાંતિ લોકોના જીવનમાં આવે એના માટે પ્રયત્નો કર્યા છે, પણ હું એવી કોઈ પદયાત્રા કરી હોય એ જાણતી નથી. નામ હશે પણ મને ખબર નથી. પણ એક બાબત કહું કે પૃથ્વી પર લોકોને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે મારા પ્રભુ ઈસુએ સ્વર્ગમાંથી પૃથ્વી પર સુધીની મુસાફરી કરી. સ્વર્ગનું સુખ મૂકી દઈને પૃથ્વી પર એ શાંતિ સ્થાપવાને માટે, શાંતિ આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. એવી મુસાફરી હું કરી શકતી નથી. હું મારા માનવીય પ્રયત્નો કરું છું. અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 27મી કલમ
યોહાન 14:27 ત્યાં પ્રભુ ઈસુએ શિષ્યોને ગુરુવારની રાત્રે જે પ્રોમિસ આપ્યું, ગુરુવારની રાત્રે છેલ્લું ભોજન લીધું એ વખતે પ્રોમિસ આપ્યું કે હું શાંતિ આપીને જાઉં છું, હું શાંતિ આપીને જાઉં છું ને મારી શાંતિ હું તમને આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ એના પર વિશ્વાસ કરનાર લોકોને આપે છે. અને ત્યાર પછી વધસ્તંભે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા, ઉત્થાન પામીને સ્વર્ગમાં ચડી ગયા. એ આજે પણ આપણા હૃદયોમાં શાંતિ આપે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ પ્રાપ્ત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારવા પડે. તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, ટેન્શન હોય, ચિંતા હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયમાં સ્વીકાર્યા છે તો શાંતિ આપનાર પ્રભુ છે. આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ નવા દિવસની ભેટને માટે. તમારા તરફની શાંતિ પ્રાપ્ત કરવાને અમને બધાને પ્રભુ તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.